અમે ગયા હતા બહાર બેસવા માટે અને કહે છે કે હાલો પાઇનેપલ લઈ જવું છે. તો પેલા પાઇનેપલ કેટલામાં આપ્યું? 150 150 રૂપિયા કહે છે. વાલી કેમ કરવું છે? રીઝનેબલ કે છોકરાને ખવડાવવાનું છે અમારે. क्या महंगा है भैया, हम भी छोटे हैं लोग हैं. क्या 120 बोलते हैं, 100 रुपये में दे दो. तो बड़ा वाला वो अच्छा वाला निकाल दो. तो आज पाइनेपल नो प्रोग्राम છે, બહાર બેસવા ગયા અને મમ્મી તું પાઇનેપલ લેતી આવજે. તો પાઇનેપલ આપણે લઈ જવાનું થાય છે. જો તમે ભાઈ કટિંગ કરે છે એની કટિંગ કરવાની સ્ટ્રીક જોવો તમે. આપણે ઘરે આખું લઈ જાય ને તો આના જેવું. દોસ્તો તમારે પાઇનેપલ ખાવું હોય તો તમે પહોંચી જાજો. एक नंबर मीठा है ऐसा बोलता है. अभी तो घर के खाने के बाद में बताओगी कैसा मीठा है कि खट्टा है. કેમ તા વાલી એકમાં થઈ જાય કે? હવે એકમાં થાય તો નહીં પણ આપણે ચલાવી લેવું, બીજું હું. કારણ કે ખાવા વાળા આપણે છોકરા બે છે, અમે બે છીએ, બા છે. હવે કાંઈ નહીં, હવે તમારો બહુ ખર્ચો નહીં ને બિપિન, એટલે હું ચલાવી લઈશ. આ લોકો સવારથી લારી લઈને મહેનત કરે છે, તો આ લોકોને સપોર્ટ કરવા થોડીક વિનંતી મારી. અને આવા નાના માણસો પોતાનું પેટ ગુજરાન ચાલે એટલા માટે આખો દિવસ લારી લઈને મહેનત કરે છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ આપજો ફૂલ કે એનું ઘર ગુજરાન. તો મારે બિપિનનું કેવું એવું છે કે 150 રૂપિયા તું આપી દે. 100 રૂપિયામાં કીધું ને પણ એ કે 150 રૂપિયા તું આપી દે. કાંઈ વાંધો નહીં, આપણે 150 રૂપિયા આપી દઈએ, બરાબર. એ લોકો નાના માણસો પોતાનું ઘર પરિવાર લઈને બેઠા હોય, ઘર ગુજરાન ચલાવતા હોય, તો એને થોડોક બે પૈસા મળે તો આપણે. બધા લોકો સુધી આ વિડીયો શેર કરજો કે આવા નાના માણસોને તમે સપોર્ટ. આપણે 150 રૂપિયા પ્રેમથી એને આપવાના છે. પોતાનો ઘર પરિવાર ગુજરાન ચલાવતા હોય, આખો દિવસ મહેનત કરતા હોય, એ માટે આવા લોકોને ખૂબ સપોર્ટ કરજો એવી મારી ઈચ્છા છે. મોલમાં જાવ છો ત્યારે તો ભાઈ ભાવતાલ થતા નથી. ચલો ભૈયા.